પાયોનિયર નર્સિંગ કોલેજ દ્વારા વર્લ્ડ બ્રેઇન ડે નિમિત્તે પ્રદર્શન અને રોલ પ્લેનું ભવ્ય આયોજન ગોત્રી હોસ્પિટલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા સ્થિત પાયોનિયર નર્સિંગ કોલેજ આજવા નિમિટા રોડ સયાજીપુરા દ્વારા વર્લ્ડ બ્રેઇન ડે નિમિત્તે એક ખાસ પ્રદર્શન અને રોલ પ્લે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આજે 22 જુલાઈ એટલે કે વર્લ્ડ બ્રેઇન ડે છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે પાયોનિયર નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સે આજે બ્રેઇન હેલ્થ ડે ઉપર આ થીમ સાથે એક એક્ઝિબિશન અને નાટકનું આયોજન કરેલ છે। બેઝિકલી આપણું માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્ય હોય છે। માનસિક સ્વાસ્થ્ય રહેશે એટલે આપણા બોડીના બધા ફંક્શન્સ જે બ્રેઇનથી કંટ્રોલ થાય છે એ વ્યવસ્થિત રહેશે। આજકાલ ટાઈમ એટલો ખરાબ ચાલી રહ્યો છે કે નશા કરવા માટે લોકોને આપણે યંગ જનરેશનને ખોટી ટેવ પડી જાય છે। એ જે પણ ટાઈપનો નશો કરે છે, દારૂ છે, ડ્રગ્સ છે, એનાથી ટેમ્પરરી કિક મળે છે અને પછી ધીમે ધીમે એની લત લાગી જાય છે। એ ટેમ્પરરી કિક મળવા માટે પછી એને જે ખુશીનો આભાસ થાય છે એ નશો કર્યા પછી, અને પછી જ્યારે નશાની કન્ડિશનમાંથી બહાર આવે છે ત્યારે જે ડિપ્રેશન આવે છે એ સાયકલ પછી વધ્યા કરે છે અને પછી માણસ એની લત પડી જાય છે। તો પોતાના બ્રેઇનને હેલ્ધી રાખવા માટે કયો આહાર લેવો જોઈએ, કઈ વસ્તુનો પरहेજ રાખવી જોઈએ, કઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ, એના માટે એક સરસ એક્ઝિબિશન લગાવ્યું છે। એ એક્ઝિબિશનમાં આજે બધી માહિતી આપેલ છે। આપણું બ્રેઇન હેલ્ધી રહેશે, બ્રેઇન ફંક્શન સારા રહેશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। હેલ્ધી રહેવા માટેના 3 એસ્પેક્ટ છે: મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ। આ ત્રણેય એસ્પેક્ટનું બેલેન્સ રાખીએ તો આપણે એક નિરોગી જીવન જીવી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જીએમઆરએસ હોસ્પિટલમાં વર્લ્ડ બ્રેઇન ડે પર આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેની અંદર એક્ઝિબિશન અને રોલ પ્લે રાખવામાં આવ્યો છે, જે પાયોનિયર નર્સિંગ કોલેજ આજવા રોડ ઉપર આવેલી છે। અવેરનેસની અંદર ઘણા આપણે જોઈએ કે હૃદયના રોગો હોય, કિડનીના રોગો હોય, એના વિશે બધાને ઘણું આમ અવેર હોય છે, પણ બ્રેઇન વિશે ઘણાને ઓછી નોલેજ હોય છે। તો બ્રેઇન વિશે શું છે, બ્રેઇનના કાર્ય શું છે, બ્રેઇન આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે અને બ્રેઇનના લગતા કયા રોગો છે એ વિશે જાણકારી આપવા માટે આજે સ્ટુડન્ટ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેનાથી લોકોમાં અવેરનેસ અને જાગૃતતા થોડી ફેલાય। કેવી રીતના સમજાવી રહ્યા છો? સમજાવવા માટે અમે એક્ઝિબિશન રાખ્યું છે અને એક્ઝિબિશનની અંદર ઘણા બધા ચાર્ટ્સ બનાવ્યા છે। એમાં અલગ અલગ ચાર્ટ્સની અંદર બ્રેઇન શું છે, બ્રેઇનનું મહત્ત્વ શું છે, બ્રેઇન આપણા શરીરમાં શું કાર્ય કરે છે, બ્રેઇનના લગતા રોગો કયા છે, બ્રેઇનના બીમારી ના થાય તેને અટકાવવા માટે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એના માટે એક્ઝિબિશન છે એક, અને એક નાનો રોલ પ્લે રાખ્યો છે, જે રોલ પ્લે દ્વારા સામાન્ય લોકોને જલ્દીથી સમજમાં આવી જાય। શ્રુતિ મોદી, એસોસિએટ પ્રોફેસર, પાયોનિયર નર્સિંગ કોલેજ।